અમદાવાદની પાર્વતી જાદવ હોસ્પિટલમાં ટોરેન્ટ કંપની દ્વારા સીટી સ્કેન અને એમઆરઆઈના મશીનો દાનમાં આપવામાં આવ્યા હતા, જેને અચાનક જ કંપનીના કર્મચારીઓ અને પોલીસે આવીને કોઈપણ જાત કંઈ કર્યા વગર બંધ કરાવી દીધા છે. પાર્વતી જાદવ હોસ્પિટલમાં સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન કરાયા બંધ. ટોરેન્ટ કંપની દ્વારા ગિફ્ટમાં અપાયા હતા મશીન. ટોરેન્ટના જ કર્મચારીઓએ મશીનો કરાવ્યા બંધ. કંપનીના માલિકની જાણ બહાર થયું કાવતરું. નરોડા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ચાલતી પાર્વતી જાદવ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન બંધ કરી દેવામાં આવ્યા છે. 25 નવેમ્બરના દિવસે ટોરેન્ટ કંપનીના કર્મચારીઓ સાથે પોલીસે આવીને અચાનક જ દર્દીની ચાલુ સારવારે મશીનોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે દાનમાં આપેલ વસ્તુ ઉપર કોઈ કંપનીની માલિકી રહેતી નથી અને અહીંયા રોજ ગરીબ દર્દીઓના રિપોર્ટ કરવામાં આવે છે, જેથી વહેલામાં વહેલી તકે મશીનો ફરી શરૂ કરવામાં આવે. અને હું માનું છું કે જ્યારે દાનમાં અપાયેલી જ્યારે આ પ્રોપર્ટી છે ત્યારે એ ટ્રસ્ટની પ્રોપર્ટી છે. CSR ફંડને લક્ષમાં રાખીને પણ એ કાયદા તળે જોવા જઈએ તો પણ આ પ્રોપર્ટી જે છે એ ટોરેન્ટની હવે માલિકીની રહેતી નથી, પણ ટ્રસ્ટની માલિકીની રહે છે. અને જ્યારે ટ્રસ્ટની પ્રોપર્ટી હોય ત્યારે એનું સંપૂર્ણ સંચાલન ચેરિટી કમિશનરના માર્ગદર્શન નીચે થવું જોઈએ. અને ચેરિટી કમિશનરમાં પણ અમે તપાસ કરી ત્યારે પણ જાણવા મળ્યું કે આવી કોઈ પણ જાતની મંજૂરી કોઈએ માગી નથી, લીધી નથી ને આપવામાં આવી પણ નથી. એટલે એવા સંજોગોની અંદર થોડુંક દુઃખ પણ થયું. 10% રાહત દરે અમે આ દર્દીઓની સેવા આપીએ છીએ. અને અત્યારે હાલ જો આ મશીનો બંધ છે એટલે ઘણી વખત દર્દીઓ બિચારા આશા અહીંયા આવે છે અને એમને જે આ સારવાર નથી મળતી એટલે ઘણી વખત તો રડતા પણ જાય છે. એટલે આવી સ્થિતિમાં અમે વિનંતી કરીએ છીએ ટોરેન્ટ કંપનીને કે ભાઈ આ ગરીબ દર્દીઓની હાય શું કામ તમે લો છો? બિચારાને એમને કંઈક સારી સસ્તી સેવા મળે અને અવિરત ચાલુ રહે એના માટે અમે ટોરેન્ટના અધિકારી અને ટોરેન્ટના માલિક શ્રી સુધીરભાઈ મહેતાને અમે વિનંતી કરીએ. પાર્વતી જાદવ હોસ્પિટલમાં અન્ય પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં રાહત દરે સીટી સ્કેન અને એમઆરઆઈના રિપોર્ટ કરી આપવામાં આવે છે. તેમજ અમુક એવા ગરીબ દર્દીઓને ફ્રીમાં પણ રિપોર્ટ કાઢી આપવામાં આવે છે. ત્યારે કંપનીના માલિકની જાણ બહાર જ આ કાવતરું કરવામાં આવ્યું હોય તેવું હોસ્પિટલના ટ્રસ્ટીઓને લાગી રહ્યું છે. આમ તો ધક્કા ખાઈએ છીએ, ખાસા ટાઈમથી ધક્કા ખાઈ રહ્યા છે અહીંયા. આગળ પણ હમણાં આવેલા હતા લાસ્ટ વીક, ત્યારે પણ એ જ હતું ઇસ્યુ. હાલમાં પણ બંધ જ છે હજુ. તો પ્રાઇવેટમાં તમે જતા રહો? પ્રાઇવેટમાં એવું છે કે પ્રાઇવેટમાં શું છે કે ઓલમોસ્ટ ડબલ કોસ્ટ છે. અહીંયા રાહત દરે છે કંઈક જેમ કે બહાર જેમ કે કોસ્ટ છે 5000 જેટલો, અને અહીંયા જે વસ્તુ થઈ રહી છે 1500 સુધીમાં. હા, એટલા માટે છે કે બહાર જઈશું તો કોસ્ટ બી વધારે થઈ જશે અને એ પણ થઈ જશે એમ. એટલે મારી રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી આ લોકો આ જે ઇસ્યુ છે એ સોલ્વ કરે. છેલ્લા 10 થી 15 દિવસથી મશીન બંધ હોવાથી દર્દીઓને પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને દર્દીઓને હોસ્પિટલમાંથી નિરાશ થઈ અન્ય હોસ્પિટલમાં મોંઘા ખર્ચે રિપોર્ટ કરાવવા જવું પડી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.